2018ની સાલમાં જે ઓસ્કાર અવોર્ડ એક ફિલ્મને મળ્યો, એનો લેખ મેં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં વાંચેલો. 7 જ મિનિટની ફિલ્મ છે, મૂંગી ફિલ્મ છે, મ્યુઝિક નથી, બેકડ્રોપ્સ નથી, કોઈ પાત્ર પણ નથી, એને ઓસ્કાર એવોર્ડ મળ્યો. હું એનું વર્ણન તમને 1 મિનિટમાં કહું. બહુ આનંદદાયી ફિલ્મ છે. એ વર્ણન જે મેં લેખમાં વાંચેલું, એમાં એક ડિસ્ક છે જમીનથી લગભગ 5 ફૂટ ઊંચી, બહુ જ હળવી, અને સેન્ટ્રલ એક પોલ ઉપર આધારિત છે. એના ખૂણા ઉપર 6-7 ઢીંગલીઓ ઊભી છે. આ એનિમેટેડ ફિલ્મ છે. અચાનક ઉપરથી એક પેટી પડે છે ડિસ્કની વચ્ચોવચ્ચ, એટલે બધા હલી જાય છે. પેટી જોઈને એટલે દરેકને દોડવાનું મન થયું કે હું આ માલ લઈ લઉં. વેપારી હોય ને માલ વેચી નાખે ટાઈમે, એટલે માલ લેવા માટે દોડ્યા. દોડવાની શરૂઆત કરીને એટલે પેલી ડિસ્ક ઇમ્બેલેન્સ થવા માંડી. એટલે કોક એકદમ એજ ઉપર જઈને પડવાની તૈયારીમાં હતું, અને કોક થોડા આગળ વધે ત્યાં પાછા લપસી જાય. એટલે જેના લીડર હતા ને, પ્રમુખ સેવક શ્રી, એમના લીડરે હાથ ઊંચો કર્યો કે બધા સ્તંભી જાઓ અને પોતપોતાના ખૂણામાં પાછા જતા રહો. પહેલું એ કામ કરો. ફર્સ્ટ સ્ટેબિલાઇઝ યોર સેલ્ફ. પહેલા તમે અને તમારા સિસ્ટમને તમે સ્થિર કરી નાખો. પછી બીજી વાર હું હાથ ઊંચો કરું એટલે બધા પોતપોતાના સ્થાનેથી રિધમમાં એક એક ડગલું આગળ વધવાનું, એટલે પેલી ડિસ્ક ઇમ્બેલેન્સ ના થાય ને કોઈ પડી ન જાય. એવી રીતે બધા 6-7 જણા એ બોક્સ, એ ખજાના તરફ, સેન્ટર તરફ સાથે પહોંચ્યા. બધાએ સાથે ખજાનો ઉગાડ્યો. આ વાક્ય યાદ રાખજો. આખું પ્રવચન યાદ ના રહે ને તો આ વાક્ય યાદ રાખજો. બધાએ ખજાનો સાથે ઉગાડ્યો. એની માટે આ 20-20ની તમારી સમિટ છે. બધાએ ખજાનો સાથે ઉગાડવો. ધીસ ઇઝ ધ મેસેજ. હું એકલો લાભ લઈ લઉં એ નહીં. અને ખજાનો સાથે ઉગાડ્યો. બધાએ ખજાનામાંથી સાથે પહોંચેલા, એટલે સરખા ભાગે ખજાનો વેચ્યો. પછી પણ લીડરે કીધું પાછા પોતાના સ્થાને આપણે રિધમમાં જશું, એટલે ડિસ્ક ઇમ્બેલેન્સ ના થાય. ડિસ્ક એ તમારો પાટીદાર સમાજ છે. જે 6 ઢીંગલીઓ ઊભી છે તમે બધા છો. ખજાનો વેપાર ધંધાની ખૂબ તકો વચ્ચે પડેલી છે, પણ સાથે રહીને સંતુલન રાખીને ખજાના તરફ જજો તો દરેકનો વિકાસ થશે, દરેકને ખજાનો પ્રાપ્ત થશે. આ આની માટેની શીખ છે. તમે બધાએ સૂર્યમુખીના ફૂલ જોયા હશે, બધાએ જોયા છે. સૂર્યમુખી જે તરફ સૂર્ય હોય એ તરફ એનું મુખ રાખે. પણ જે દિવસે સૂર્ય છે એ વાદળાઓમાં ઢંકાયેલો હોય, ઘણી વખત ઘાટા વરસાદી વાતાવરણમાં જે વાદળાઓ સર્જાયા હોય એમાં ઢંકાયેલો હોય, તે વખતે તમે સૂર્યમુખીને જોયા છે? કે વખતે સૂર્યમુખી કઈ દિશામાં હોય? કારણ કે એને સૂર્ય ક્યાં છે ખબર જ ના પડે ને. વાદળોની અંદર હોય એટલે પ્રકાશ ચારે બાજુથી બહાર આવતો હોય, એક જ જગ્યા સૂર્ય ક્યાં છે ખ્યાલ ના આવે. હવે તે વખતે તમે સૂર્યમુખીને ખાસ જોજો, બહુ જ મોટી પ્રેરણા મળશે. એક સમાજના અદના વ્યક્તિએ થઈને કેવી રીતે રહેવું ને, આ સૂર્યમુખીમાંથી તમને શીખ મળશે. જ્યારે સૂર્યમાંથી એને શક્તિ ન મળતી હોય, સૂર્ય તરફી જ્યારે સૂર્યમુખી ન બની શકે, સૂર્ય જ્યારે વાદળોમાં ઢંકાયેલો હોય ત્યારે દરેક સૂર્યમુખી ફૂલ એકબીજા તરફ મુખારવિંદ રાખે. વિજ્ઞાન અને બાયોલોજીસ્ટે શોધ્યું ક્યારે એકબીજાની એનર્જી એકબીજાને સપ્લાય કરે છે, કારણ કે સૂર્યમુખી તો સૂર્યની એનર્જીના આધારે જ જીવે છે. એટલે આ ફૂલ નાનું છે, એને ગઈકાલે સૂર્ય ઉદય થયેલો ત્યારથી આજથી અત્યાર સુધી એને ઓછી એનર્જી મળી છે, તો આજે એને એનર્જીની જરૂર છે, શક્તિની. તો મોટું સૂર્યમુખી નાના સૂર્યમુખીને જ્યારે સૂર્ય ન હોય ત્યારે શક્તિ આપે છે. આ વાક્ય પણ યાદ આપજો કે મોટો ઉદ્યોગપતિ હોય, એ જે નાનો ઉદ્યોગપતિ હોય, એને જ્યારે તક ઓછી હોય, સૂર્ય માથે ના હોય, ત્યારે પોતાની શક્તિ એ નાના કમળને આપવી.
તો સમાજનો સર્વાંગી વિકાસ થાય છે. હું હસતા હસતા જયારે કોર્પોરેટ્સમાં વાત કરું છું, પ્રોફેશનલ્સને જયારે વાત કરું છું, ત્યારે I tell them one thing, that the amount of money that you have in your bank account when you die is the extra work that you did. You shouldn't have done. You should have used that money for some special purpose. એટલે કે તમે જ્યારે મૃત્યુ પામો ત્યારે તમારા બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા હોય એટલું કામ તમે એક્સ્ટ્રા કર્યું એ નહોતું કરવાનું, એના બદલે સમાજ સેવા કરવાની હતી, અને કાં તો મરો પહેલા એ પૈસા સમાજ માટે સારા કાર્ય માટે વાપરી નાખવાના હતા. એટલે તમારા પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં તમે ઘણા બધા હેતુઓ વર્ણવ્યા ગગજીભાઈ, ઘણા બધા પ્રોજેક્ટ વર્ણવ્યા. હું તમને એક નવો પ્રોજેક્ટ આજે આપું છું કે જે હોદ્દેદાર સભ્યો છે, જે જવાબદાર ટ્રસ્ટી ઇત્યાદિ જે છે, એ લોકોએ આ પણ પ્રતિજ્ઞા લેવાની છે કે મારા કમાયેલા પૈસા હું મરું એ પહેલા સત્પ્રવૃત્તિ માટે બધા જ વાપરી કાઢીશ. તમે આશ્ચર્યચકિત ન થશો, અમેરિકામાં એક બિલિયનર્સ ક્લબ છે કે જે $1 અબજ માલિક હોય એ આ મેમ્બર બની શકે મિનિમમ. પણ 30 પાનાનું એનું મેમ્બરશિપ ફોર્મ છે. ગોવિંદ કાકા એકવાર ફોર્મ મંગાવજો, તમે જોજો. ગગજીભાઈ એ ફોર્મ જોવા જેવું છે, અને પ્રમુખ તરીકે, અધ્યક્ષ તરીકે તમારે વડીલોને દેખાડવા જેવું છે. મેમ્બરશિપ ફોર્મ માટે એક પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે કે તમે તમારી મિલકતની 90% મિલકત તમારે મેમ્બરશિપ ફોર્મ ભરો ને એ દિવસે જ એ સમાજ માટે કોઈ સારી પ્રવૃત્તિઓ માટે તમારે પ્લેજ, તમે 3 શબ્દ વાપર્યા ને, તર્પણ, અર્પણ, સમર્પણ, એ બધું કરી દેવાનું. તમે મેમ્બર બનો ને એ દિવસે જ, એ સભ્યપદનું ફોર્મ ભર્યા દિવસે તમારે તમારી 90% બેંક બેલેન્સ અને તમારી એસેટ્સ ને પ્રોપર્ટી તમારે પ્લેજ કરી દેવાની, એટલે સમર્પણ કરી દેવાની. અને સમર્પણ કેવી રીતે? કે તમારે તમારી તમામ મિલકત ને તમારા તમામ બેંક એકાઉન્ટ એના દર મહિનાના 10 વર્ષના એડવાન્સ ચેક ભરી સહી કરી મેમ્બરશિપ ફોર્મમાં જોડવાના, પછી તમે મેમ્બર બની શકો. મજા આવે એવી વાત છે ને? આમાં કેમ ઓછી તાલીઓ પડી ભાઈ? હું કે મારા વક્તવ્યની દ્રષ્ટિએ તાલીની વાત નથી કરતો, એક વિચારની દ્રષ્ટિએ વાત કરું છું. તમારી 90% બેંક એકાઉન્ટને એસેટ્સ તમે 1 મહિનાના એડવાન્સ ચેક સાથે 10 વર્ષના એડવાન્સ ચેક તમે આપી દો, એ ફોર્મ સાથે તમે એટેચ કરો, ત્યારે તમને સભ્યપદ આ ક્લબનું મળે. એટલે તમને તો આશ્ચર્ય થશે ને કે તો પછી આ ક્લબના કોઈ સભ્ય જ ના બને. આજે લગભગ 700 થી પણ વધારે વ્યક્તિઓ આ ક્લબના સભ્ય છે. એટલે આ વિચારમાં થોડું ગગજીભાઈ પુશ કરવાનો પ્રયત્ન કરતો પાટીદાર સમાજમાં. હા, એટલે આ વિચાર પણ પુશ કરવાનો કે આપણે જે વિશેષ ભગવાને તમને કૃપા કરીને આપ્યું છે, નોકરી ધંધા વેપારમાં ખૂબ સારી કમાણી કરી છે, એ વિશેષ જે લોકો છે એ લોકો એક પ્લેજ લેવાની છે કે બિફોર આઈ ડાય, વોરેન બફેટ, બિલ ગેટ્સ, જેકી ચેન અને આપણા ભારતના પણ આધુનિક ભામાશાહ અઝીમ પ્રેમજી, બધાએ વાતો સાંભળીને હમણાં છેલ્લા મહિનામાં જ $60, 70, 80, 100 અબજ ડોલરનું દાન, અનુદાન પ્લેજ કરી શકતા હોય તો આપણે પણ વિશેષ કરી શકીએ. સંપની ભાવનાથી બહુ જ મોટું કાર્ય થઈ શકે છે. સિમ્ફની એટલે એ પણ એક મોટી વાત છે.